લાલબાગ બ્રિજ પાસે ખાનગી કોન્ટ્રાક્ટરની સાઇડ ઉપર રહેતા કામદારોમાંથી કેટલાકને ડેન્ગ્યુ થતાં આરોગ્ય અમલદાર તથા વોર્ડ ઓફિસરની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી તથા કેટલીક જરૂરી બાબતોને લઈને નોટિસ આપી હતી। લાલબાગ બ્રિજ નીચે રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। અહીં કોન્ટ્રાક્ટરના કામદારોને રહેવા માટે હંગામી આવાસ બનાવવામાં આવ્યા છે। આ સાથે કામદારો અહીં પોતાનું રસોડું પણ ચલાવે છે। અહીં અસહ્ય ગંદકી છે તેમજ ડેન્ગ્યુના 5 થી 6 કેસ નોંધાયા છે। જે બાદ સફાળું જાગેલું પાલિકાનું આરોગ્ય તંત્રએ આજે સરપ્રાઇઝ વિઝિટ હાથ ધરી હતી તથા ચેકિંગ કર્યું હતું। આરોગ્ય અમલદાર ડૉક્ટર દેવેશ પટેલ સહિત પાલિકાના વોર્ડ ઓફિસના સ્ટાફ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી, જ્યાં નરકાગાર જેવી સ્થિતિમાં કામદારો રહેતા હોવાનું સામે આવ્યું હતું। રસોડાથી લઈને જાહેર સ્નાનાગાર સહિતના આવાસના છાપરા ઉપર કચરાનો ઢગલો જોવા મળ્યો હતો। આ સાથે પાણી ભરાઈ રહેવાનું પણ સામે આવ્યું હતું। વિઝિટ કર્યા બાદ આરોગ્ય અમલદાર ડૉક્ટર દેવેશ પટેલે જણાવ્યું હતું કે અહીંયા વારંવાર વોર્ડ કચેરી દ્વારા ગંદકી નહીં કરવા માટે નોટિસ આપવામાં આવી છે, છતાં ઇજારદાર દ્વારા કામદારોના રહેણાંક વિસ્તારમાં સફાઈનું ધ્યાન રાખવામાં આવતું નથી। છેલ્લા 1 મહિનામાં 5 થી 6 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે। નિરીક્ષણ દરમિયાન ઘણી બધી ત્રુટીઓ જોવા મળી છે। કોન્ટ્રાક્ટર અઠવાડિયામાં સરખી રીતે કામગીરી નહીં કરે તો સીલ સુધીની કામગીરી કરાશે। દંડની કામગીરી પણ વોર્ડ ઓફિસ લેવલથી કરાશે। અહીં પાણી નિકાસની યોગ્ય વ્યવસ્થા નથી, સ્ત્રોત નથી, ખાડામાં પાણી ભરાઈ રહ્યા છે, છાપરામાં બોટલ સહિતની અન્ય વસ્તુઓ પડેલી છે, નળો સતત ચાલુ રહે છે, હાઇજીન મેન્ટેન થતું નથી, જેને લઈને સુધારો લાવવા સૂચના આપવામાં આવી છે। અગાઉ પણ સૂચના નોટિસ આપેલ છે, પણ પરિવર્તન ન આવતા આ અંગે આજે અંતિમ નોટિસ આપવાની કાર્યવાહી કરી છે। જો ત્યારબાદ પણ સ્વચ્છતાને પ્રાથમિકતા નહીં આપવામાં આવે તો પરિસરને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે। ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં ઠેર ઠેર ખોદાયેલા ખાડાઓમાં પણ પાણી ભરાઈ જતું હોય છે। વિવિધ વિસ્તારોમાં પાણીનો યોગ્ય નિકાલ થતો નથી, ઠેર ઠેર ગંદકી જોવા મળે છે। ત્યાં પણ પાલિકા તંત્ર આટલી જ ગંભીરતાથી કામ કરે જેથી લોકોને આરોગ્યની સમસ્યા ન થાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે। અહીંયા રેલવે વિકાસ નિગમ લિમિટેડ દ્વારા અહીંયા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। પીએસપી કરીને એક કંપની છે જેને અમે અત્યારે સ્થળ વિઝિટ કરી છે અને છેલ્લા 1 મહિનાની અંદર અમને 5 થી 6 ડેન્ગ્યુના કેસીસ જોવા મળ્યા છે। એટલે અમે સ્થળ વિઝિટ કરીને ત્યાં ઘણી બધી ત્રુટીઓ અમને જે જોવા મળી છે એ કરેક્શન કરવા માટેની નોટિસ વારંવાર આપી છે 3-4 વખત, અને હવે આ અંતિમ નોટિસ એમને આપી રહ્યા છે આજે। અને જો અઠવાડિયાની અંદર એ લોકો સરખી રીતે કામગીરી નહીં કરે તો અમે સીલ સુધીની પણ કાર્યવાહી કરીશું। હા, એટલે એ નોટિસમાં સુધારો ના થાય તો ચોક્કસ દંડ વોર્ડ ઓફિસ લેવલથી અમે કરવાના છીએ। વોર્ડ ઓફિસર પણ આવી રહ્યા છે એટલે એમની સાથે પણ સંકલન કરીને કરવું। અહીંયા ક્ષતિઓ અલગ અલગ પ્રકારની છે, જેમાં પાણી ભરાઈ રહેવા માટેના જે સ્લોપ એ લોકોએ જે બનાવ્યા છે પાણી નિકાલ માટેના, એમાં ઘણી બધી જગ્યાએ ખાડા છે જ્યાં પાણી ભરાઈ રહે છે। છાપરા અને બધા પર ઘણી બધી વસ્તુઓ, બોટલ્સ ને બધું પડેલું છે જ્યાં પાણી ભરાઈ રહેવાની શક્યતા છે। પાણીના નળ ઘણા બધા એવા છે કે જે સતત ચાલુ રહે છે, એને બંધ કરવાની વાત કરી છે। અને જે ઓવરઓલ જગ્યાની હાઇજીન, જે ગંદકી ને બધા જે પ્રશ્નો છે એ પણ અમે સુધારો કરવા માટે જણાવ્યું છે।